તો તાપીની વાત કરીએ તો તાપી જિલ્લાના વાલોડ પંથકમાં આવેલા એક આશ્રમ શાળામાં ચકચારી ઘટના બની છે, જેમાં આશ્રમ શાળામાં રહી અભ્યાસ કરતી સગીરા પર હુમલાની ઘટના બની છે। આ ઘાતક હુમલો અન્ય કોઈએ નહીં પરંતુ સાથે રહી અભ્યાસ કરતી સગીરાએ કર્યો હતો। હુમલો જમવા દરમિયાન અથાણું લેવા એક સગીરાએ એની સગીરાને કહ્યું હતું, પરંતુ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની અથાણું લાવવાનું ભૂલી જતા હુમલો કરનાર વિદ્યાર્થીનીએ ઉશ્કેરાઈ જઈ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીના હાથ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। આ સમગ્ર મામલે વાલોડ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। હાલ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીને સુરત સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે અને આ મામલે વાલોડ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। 2026ના રોજ કલાક 9:00 વાગ્યાના અરસામાં તાપી જિલ્લાની આશ્રમ શાળા ખાતે અભ્યાસ કરતી આ કામે ઈજા પામનાર કિશોરી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી વચ્ચે બોલાચાલી થયેલ, જેમાં આ કામે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરીએ ભોગ બનનાર કિશોરીને તું મારી સાથે મિત્રતા કરી વાત કેમ કરતી નથી તેમ જણાવી તેણીને બાથરૂમમાં ગળું દબાવવાની કોશિશ કરી અને ભોગ બનનાર કિશોરીના જમણા હાથની કાંડાની નસ ઉપર ચપ્પુ વડે ઈજા કરી અને ગુનો કરેલ હોવાની હકીકત તપાસ દરમિયાન ફલિત થયેલ, જે અનુસંધાને તાપી જિલ્લાના વાલોડ પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ કામે ઈજા પામનાર કિશોરી સારવાર હેઠળ છે અને